જય શ્રી રામ, હર હર મહાદેવ. બીજાની સુખ જોવાનું શીખો. બીજાની સુખ જોવાનું શીખો, શાસ્ત્ર કહે છે. કોઈ દુઃખી હોય તો મદદ કરો. બીજાની સુખ જોવાનું શીખો. આજકલ ભાઈની સુખ નથી જોઈ શકતા. આજ ભાઈની સુખ નથી જોઈ શકતા. વિચાર તો કરો. નાનકડું જીવન છે, 50 વર્ષ 60 વર્ષ, તો પણ અભિમાન વધારે લોકો કરે છે. બીજાની સુખ જોઈ નથી શકતા. અકારણ વિરોધ કરે છે. કોઈ મકાન બનાવતો હોય, કોઈ દુકાન બનાવતો હોય તો લોકો વિરોધ કરે છે. વિરોધ ન કરો, આંખ બંધ કરી લો. નુકસાન થાય તો સહન કરો અને મકાન બનાવવા દો, દુકાન બનાવવા દો. ઝઘડો મત. આજ મનુષ્યના જીવનમાં રોગ છે, સુખ નથી. આપવાનું શીખો તો સુખ મળે. સંગ્રહ કરો તો સુખ ન મળે. મહલ તો છે, આનંદ નથી. આજ મનુષ્યના જીવનમાં રોગ છે, માનસિક રોગ છે. આજ લોકો ડિપ્રેશનમાં છે. હૃદયમાં કામ છે, ક્રોધ છે, ઈર્ષ્યા છે. બીજાની સુખ જોવાનું શીખો સાહેબ, તો ભગવાન તમે કોઈ દિવસ દુઃખી ન કરે. કોઈ દિવસ દુઃખી ન કરે. પર પીડા, કોઈ દુઃખી હોય, બીજા માણસ દુઃખી હોય તો મદદ કરો. કોઈ પડોશમાં દુઃખી હોય, કોઈ સમાજમાં દુઃખી હોય, કોઈ આજુબાજુ દુઃખી હોય અને તમારા પાસે સગવડ છે તો મદદ કરો. અને નથી કરતા તો તમે મનુષ્ય નથી. આજ રોગ છે, સુખ નથી. સુખ ક્યારે મળે? જ્યારે બીજાને સુખ આપો તો સુખ મળે. આજ લોકો સુખી નથી. પૈસા તો છે, રોગ છે, ભોગ નથી. આ જીવનમાં ભોગ નથી સાહેબ. કોઈ 2 રોટલા નથી ખાવી શકતા આજના સમયમાં. અમુક ખાવી શકે. ઓરિજિનલ દૂધ મળી જાય 2 લીટર તો કોઈ હજમ નથી કરી શકતા. તો ભોગ પણ નથી. ખૂબ પૈસા કમાઓ, ખૂબ મહેનત કરો, ખાવી નથી શકતા. અને જેના માટે ભેગા કરો એ સંસ્કારી હોય તો બચાવી શકે. દીકરી સંસ્કારી હોય તો બચાવી શકે, નહીં તો અમુક સમય તો પૈસા દુઃખ આપે સાહેબ. ઘણી વાર પૈસા દુઃખ આપે. લોકો ખૂબ ભેગા કરે છે, દેશમાં પરદેશમાં. ક્યારે એ પૈસા દુઃખમાં ડાલે છે, દુઃખી કરી દેવે છે. બીજાની સુખ જોવાનું શીખો. કોઈ સુખી હોય તો આનંદમાં રહો. મોર જુઓ, બાદલો થાય તો મોર નાચે, જગતમાં બારિશ થાય. આજ મનુષ્ય નથી સોચતા. આજ સોચે મનુષ્ય મારા ખેતરમાં વરસાદ થાય, મારા ઘરમાં ધન વરસે, ભગવાન મારા ઉપર કૃપા કરે. એ ખોટું છે. આ તો સંતો જોઈને આશીર્વાદ આપે છે. વધારે પૈસા આપો તો વધારે આશીર્વાદ, ઓછા પૈસા આપો તો ઓછો આશીર્વાદ. આ જીવનમાં રોગ છે, શોક છે. આજ લોકો ચિંતિત છે. તમારા પાસે ખૂબ સુંદર મકાન છે અને કોઈ આવીને બોલે કે પડોશી વધારે સુંદર મકાન બનાવેલા છે, તો તમે ટેન્શનમાં આવી જાઓ. બીજાનું સુખ જોવાનું શીખો તો પાપ ન કરી શકો. ઘણા લોકો તો જોઈને પાપ કરે છે કે ફલના ભાઈ પાસે વધારે ખેતર છે, વધારે મકાન છે, તો મારે મોટા મકાન બનાવવું છે, તો પછી પાપ કરે. આ પાપ લોકો જોઈને કરે છે. આ પૈસા માટે ઘણા પાપ લોકો કરે છે. આ સોશિયલ મીડિયા ઉપર ઘરની ઇજ્જત લાવે છે પૈસા માટે. જાગો, બીજાની સુખ જોવાનું શીખો સાહેબ, તો તમે કોઈ દિવસ દુઃખી ન રહો. કારણ ભગવાન કહે છે, તમે બીજા માટે પ્રાર્થના કરો, બીજાની મદદ કરો, જગત માટે જીવો, તો હું તમારા સાથે છું.